આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 25। શ્રી શુકદેવજી બોલ્યા, હે પરીક્ષિત રાજા, તે વખતે ઇન્દ્ર પોતાની પૂજાને નાશ પામેલી જાણી શ્રીકૃષ્ણ કે જેઓના નાથ હતા એવા નંદાદિક ગોવાળિયાઓ પર ક્રોધાયમાન થયો। પોતાને ઈશ્વર માનતો તે ક્રોધાયમાન થઈ સૃષ્ટિનો પ્રલય કરનારા સાન્વર્તક નામે પ્રસિદ્ધ મેઘ સમુદાયને વ્રજનો નાશ કરવાની આજ્ઞા કરી બોલ્યો, અહોહો! જંગલમાં રહેનારા ગોવાળિયાઓનું લક્ષ્મીના મદનું મહાત્મ્ય જુઓ। તેઓએ શ્રી કૃષ્ણ નામના મનુષ્યનો આશ્રય કરી દેવોનું અપમાન કર્યું છે। જેમ અજ્ઞાનીઓ આત્મજ્ઞાન રૂપ આન્વિક્ષિકી વિદ્યાને તજી કર્મમય યજ્ઞોરૂપ નામમાત્રની નાશવંત નૌકા વડે સંસાર સમુદ્રને તરવા ઈચ્છે છે, તેમ આ ગોવાળિયાઓએ બહુ બોલનારા મૂર્ખ ઉદ્ધત અને અજ્ઞાનીને છતાં પોતાને પંડિત માનનારા શ્રી કૃષ્ણ નામના મનુષ્યનો આશ્રય કરી મારું અપ્રિય કર્યું છે। આ ગોવાળિયા લક્ષ્મીથી છકી ગયા હોય શ્રી કૃષ્ણે તેઓના મન ફૂલાવ્યાં છે, માટે જાઓ તેઓના લક્ષ્મીના મદની અકળાઈ તમે દૂર કરો અને તેઓના પશુઓનો નાશ કરો, અને હું પણ ઐરાવત હાથી ઉપર બેસી નંદના વ્રજનો નાશ કરવાની ઈચ્છાથી મહાપરાક્રમી વાયુ ગણોની સાથે તમારી પાછળ જ વ્રજમાં આવું છું। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, ઇન્દ્રે આ પ્રમાણે આજ્ઞા કરી એટલે મેઘો પોતાના બંધનો મોકળાંગ મૂકીને વેગપૂર્વક જળધારાઓ વરસાવી નંદના ગોકુળને દુઃખ દેવા લાગ્યા। વીજળીઓથી ઝબકતા, કડાકાઓથી ગાજતા તેમજ પ્રચંડ વાયુના સમૂહોથી પ્રેરાયેલા તેઓ પાણીના કરારૂપે વરસવા લાગ્યા। પછી એ મેઘો થાંભલીઓ જેવી જાડી જળધારાઓને અસ્ખલતીપણે વરસવા લાગ્યા, ત્યારે પાણીના પૂરથી પૃથ્વી ડૂબી ગઈ અને ઊંચું નીચું કંઈ પણ દેખાવા ન લાગ્યું। અતિશય મુસળધાર વરસાદ અને જોરથી ફૂંકાતા પવનને લીધે ધ્રુજતા ઢોર, ગોવાળિયા અને ગોપીઓ ટાઢથી પીડાઈને શ્રી કૃષ્ણને શરણે ગયા। મસ્તકોને તથા બાળકોને શરીરથી ઢાંકી મેઘની ધારાથી પીડાઈને ધ્રુજતા તેઓ ભગવાનના ચરણની સમીપ ગયા ને બોલ્યા, હે કૃષ્ણ, હે મહાભાગ્યશાળી શ્રી કૃષ્ણ, હે પ્રભુ, હે ભક્તવત્સલ, તમે જ જેના નાથ છો એવા આ ગોકુળનું કોપેલા ઇન્દ્રથી આપ રક્ષણ કરો। મોટા કરાઓનો વરસાદ પડવાથી નાશ પામતા અને બેભાન બનેલા વ્રજને જોઈ ભગવાને માન્યું કે આ બધું કોપેલા ઇન્દ્રે કર્યું છે। અમે ઇન્દ્રના યજ્ઞનો ભંગ કર્યો, તેથી ઇન્દ્ર અમારો નાશ કરવા ઋતુ વિના અતિ ઉગ્ર મોટા પવનવાળો શિલામય વરસાદ વરસાવે છે। પણ હું મારી યોગ માયાથી આનો ઉપાય કરું છું અને મૂર્ખાઈથી પોતાને લોકોના ઈશ્વર માનનારા તે ઇન્દ્રાદિના લક્ષ્મીના મદરૂપી અંધકારને હરું છું। સત્વગુણ અથવા મારી ભક્તિથી યુક્ત દેવોને અમે ઈશ્વર છીએ આવો ગર્વ થવો ન જોઈએ। છતાં દુષ્ટ બનેલા દેવોનો મારા તરફથી માનભંગ થાય તે કેવળ તેઓના અભિમાનની શાંતિ માટે જ થશે। માટે મારું જ જેને શરણ છે, હું જ જેનો નાથ છું, અને મેં મારા તરીકે જેને સ્વીકાર્યું છે તે આ વ્રજનું હું મારા યોગ સામર્થ્યથી રક્ષણ કરીશ, કેમ કે આ મેં સંકલ્પ કર્યો છે। એમ કહી શ્રી કૃષ્ણે બાળક બિલાડીના ટોપને જેમ ઉપાડે તેમ રમત રમતમાં એક હાથે એટલે ડાબા હાથે જ
ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. પછી ભગવાને ગોવાળિયાઓને કહ્યું, હે માતા, હે પિતા, હે વ્રજવાસીઓ, તમે ગાયોના ધણ સાથે સુખથી આ પર્વતના ખાડામાં પેસી જાઓ. મારા હાથમાંથી પર્વત પડવાનો ભય તમારે કરવો નહીં, તેમજ વાયુ અને વરસાદનો ભય પણ રાખવો નહીં, કેમ કે તેનાથી તમારું રક્ષણ કરવા માટે જ મેં આ યુક્તિ કરી છે. શ્રી કૃષ્ણ ભગવાને એમ તેઓના મનને આશ્વાસન આપ્યું. એટલે વ્રજવાસીઓ ગાડાં, ગાયોના ધણો, નોકર ચાકર અને પુરોહિતો વગેરે સાથે પર્વતના ખાડામાં ઘણી જ છૂટવાળી જગ્યામાં આવી ગયા. 7 દિવસ સુધી ભૂખ અને તરસથી પીડાને તથા સુખની ઈચ્છાને તજી દઈ વ્રજવાસીઓ વડે જોવાતા શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત ધરી રાખ્યો હતો, અને તે એક સ્થાનેથી પોતે જરા ખસ્યા પણ ન હતા. એવું શ્રી કૃષ્ણનું યોગ સામર્થ્ય જોઈ ઇન્દ્ર અત્યંત આશ્ચર્ય પામ્યો અને ગર્વરહિત થયો, અને વ્રજનો નાશ કરવાનો તેનો સંકલ્પ નાશ પામ્યો. તેણે પોતાના મેઘોને વરસતા અટકાવ્યા. પછી આકાશ વાદળ વિનાનું થઈ ગયું અને સૂર્યનો ઉદય થયો, અને ભયંકર વાયુ તથા વરસાદ શાંત થયો જોઈને ગોવર્ધનધારી ભગવાને ગોવાળોને કહ્યું કે, હે ગોવાળો, હવે તમે સ્ત્રીઓ, ધન તથા બાળકો સાથે બહાર નીકળો, ભય તજો, વાયુ તથા વરસાદ બંધ થયા છે, અને નદીઓ પણ લગભગ ઓછા પાણીવાળી થઈ છે. પછી ગોવાળિયા ગાડાઓમાં સરસામાન ભરી પોતપોતાના ગાયોના ધણ લઈને સ્ત્રીઓ, બાળકો તથા વૃદ્ધો સાથે ધીમેથી બહાર નીકળ્યા. સમર્થ ભગવાન શ્રી કૃષ્ણે પણ તે ગોવર્ધન પર્વતને સઘળા પ્રાણીઓના દેખતા રમત પૂર્વની પેઠે તેને ઠેકાણે મૂકી દીધો. પછી પ્રેમના વેગથી પૂર્ણ થયેલા વ્રજવાસીઓ શ્રી કૃષ્ણની પાસે ગયા અને આલિંગન વગેરેથી સ્નેહપૂર્વક તેમનો સત્કાર કરવા લાગ્યા. ગોપીઓએ પણ દહીં, ચોખા તથા જળ વડે ભગવાનની પૂજા કરી અને હર્ષપૂર્વક ઉત્તમ આશીર્વાદો આપ્યા. યશોદા, રોહિણી, નંદરાય અને બળવાનો માંગ શ્રેષ્ઠ બળદેવજી શ્રી કૃષ્ણને ભેટી સ્નેહ વિહ્વળ થઈ આશીર્વાદો આપવા લાગ્યા. તેમજ, હે રાજા, આકાશમાં દેવગણો, સાધ્યો, સિદ્ધો, ગંધર્વો અને ચારણો પ્રસન્ન થઈ ભગવાનની સ્તુતિ તથા પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. હે રાજન, આકાશમાં દેવોએ વગાડેલા શંખો અને દુંદુભી નગારા વાગવા લાગ્યા, તેમજ તુંબુરુ વગેરે ગંધર્વપતિઓ ગાવા લાગ્યા. પછી હે રાજન, પોતાના પર પ્રેમવાળા ગોવાળિયાઓથી વીંટાઈને શ્રી હરિ બળદેવજી સાથે વ્રજમાં પધાર્યા અને હૃદયમાં વસેલા શ્રી કૃષ્ણના તેવા પ્રકારના કર્મોને ગાતી હર્ષયુક્ત ગોપીઓ પણ વ્રજમાં ગઈ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે 25મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.